હર હર મહાદેવ મિત્રો ઘરના મુખ્ય દ્વાર પાસે તમે ભૂલથી પણ આ પ્રકારે જળ ન છાંટતા અને જો તમે જળ છાંટવાના નિયમોનું પાલન નહીં કરો તો મિત્રો તમારું ઘર બરબાદ થઈ જશે। મિત્રો આજના આ વિડીયોમાં આપણે એ જાણવાના છીએ કે તમારે પોતાના ઘરના મુખ્ય દ્વારની બાજુમાં કઈ રીતે જળનો છંટકાવ કરવો જોઈએ। મિત્રો આ જળ જે હોય છે એ બહુ જ પવિત્ર હોય છે કે જેના નિયમોનું આપણે પાલન જરૂર કરવું જોઈએ। મિત્રો જ્યારે પણ તમે પોતાના મુખ્ય દ્વારની બાજુમાં જળનો છંટકાવ કરો ત્યારે તમારે ભગવાન ગણેશનો આ મંત્ર જરૂર બોલી લેવો જોઈએ કે જેથી કરીને તમારા બધા જ કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થઈ શકે અને ઘરમાં સાક્ષાત માતાજીનો વાસ થઈ શકે। તો મિત્રો જો તમે આ વિડીયોને છેલ્લે સુધી જોઈ લેશો તો તમને એ સમજાઈ જશે કે તમારે પોતાના ઘરના મુખ્ય દ્વારની આજુબાજુમાં જળનો છંટકાવ કઈ રીતે કરવો જોઈએ અને સાથે જ તમારે કયો મંત્ર બોલવો જોઈએ એ વિશેની જાણકારી અમે તમને આજના આ વિડીયોમાં આપશું। આથી મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો। હે માં કુળદેવી, આજના આ વિડીયોને જે કોઈ પણ લાઈક કરે એના ઘરે ક્યારેય પણ અન્ન ધનની કમી ન થવા દેતા। મિત્રો જો તમે પોતાના ઘરના મુખ્ય દ્વારની બાજુમાં જળનો છંટકાવ કંઈક આ રીતે કરો છો અને નિયમોનું પાલન નથી કરતા તો મિત્રો તમારું ઘર આખું બરબાદ થઈ જાય છે। તેમજ તમે જો આ ભૂલ કરો છો તો તમારા ઘરમાં ઘોર ગરીબી આવી શકે છે। આથી મિત્રો આજના વિડીયોમાં અમે તમને એ જ જણાવવાના છીએ કે તમારે ઘરના મુખ્ય દ્વારની બાજુમાં જળનો છંટકાવ કઈ રીતે કરવો જોઈએ અને જળનો છંટકાવ કરતી વખતે તમારે કયો મંત્ર બોલવો જોઈએ। તો મિત્રો એ બધી જ જાણકારી તમને આજના આ વિડીયોમાં જાણવા મળશે। આથી તમે આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તેમજ મિત્રો આ વિડીયોમાં આપણે એ પણ જાણશું કે તમે મંદિરમાં જે એક લોટો જળ રાખો છો એનો તમારે શું કરવું જોઈએ તેમજ મિત્રો મંદિરમાં જે લોટો હોય એ કઈ ધાતુનો હોવો જોઈએ। મિત્રો ઘણા લોકો હોય છે કે જે બહુ બધી ભૂલ કરી દેતા હોય છે અને તે પછી પસ્તાતા હોય છે। તો મિત્રો તમે આ પ્રકારની ભૂલો બિલકુલ પણ ન કરતા, નહીં તો તમે કંગાળ થઈ જશો। આથી મિત્રો તમે પોતાને ઘરના મંદિરમાં આ પ્રકારે એક લોટો જળ ક્યારે પણ ન રાખતા। તેની સાથે જ મિત્રો તમારે ઘરના મુખ્ય દ્વારની બાજુમાં જળનો છંટકાવ કેવી રીતે કરવાનો છે તો મિત્રો એ આખી વિધિ જ અમે તમને આજના આ વિડીયોમાં જણાવવાના છીએ। આથી આ વિડીયોને છેલ્લે સુધી જોજો કે જેથી તમને પૂરેપૂરી જાણકારી પ્રાપ્ત થઈ શકે। તો મિત્રો તમે આ વિડીયોને અધૂરો જોશો તો તમે સમજી જજો કે તમે ભગવાનનું અપમાન કરો છો। આથી આ વિડીયોની પૂરેપૂરી માહિતી પ્રાપ્ત કરજો। મિત્રો ઘણા બધા લોકોને એવો પ્રશ્ન થતો હોય છે કે મુખ્ય દ્વાર ઉપર જળનો છંટકાવ કરવાનો સાચો સમય કયો હોય છે અને તેની સાચી વિધિ કઈ હોય છે, તેમ જ આપણે કયા સમયે જળનો છંટકાવ કરવો જોઈએ અને શું મુખ્ય દ્વારની આજુબાજુમાં તમે જળનો છંટકાવ કરો છો તો શું એમાં સ્નાન કરવું જરૂરી હોય છે અથવા આપણે વગર સ્નાન કરીએ ઘરના મુખ્ય દ્વાર ઉપર જળનો છંટકાવ કરી શકીએ છીએ કે નહીં। તેમજ મિત્રો સાવરણીથી વાળીને પછી અથવા તો વાળ્યા પહેલા આપણે જળનો છંટકાવ કરવો જોઈએ કે નહીં। તેમજ મિત્રો ઘણા લોકોને એવો પણ પ્રશ્ન થતો હોય છે કે જો કોઈ પણ સ્ત્રી હોય છે માસિક ધર્મમાં હોય તો શું તે મુખ્ય દ્વાર ઉપર જળનો છંટકાવ કરી શકે છે કે નહીં તેમજ તે મુખ્ય દ્વાર ઉપર દીવો પ્રગટ આવી શકે છે કે નહીં। તેની સાથે જ એક પ્રશ્ન એવો પણ છે કે મંદિરમાં આપણે જે પણ એક લોટો જળ રાખીએ છીએ એનું શું કરવું જોઈએ, શું આપણે એ પાણીનો પીવામાં ઉપયોગ કરી શકીએ છીએ કે નહીં અથવા તો એને કોઈ વૃક્ષના થડમાં અર્પણ કરવું જોઈએ। ઘણા લોકોનું કહેવું એવું હોય છે કે જ્યારે પણ અમે જળનો છંટકાવ દ્વાર ઉપર કરીએ છીએ તો અમે ઘરની અંદરથી જળનો છંટકાવ કરવો જોઈએ કે બહારથી કરવો જોઈએ। મિત્રો આવા પ્રકારના પ્રશ્નો છે બધા જ લોકોના મનમાં આવતા હોય છે। તો મિત્રો આજે અમે તમને આ બધા જ પ્રશ્નોના જવાબ આ વિડીયોમાં આપવાના છીએ। મિત્રો ઘણા લોકો હોય છે એ ફ્લેટમાં રહેતા હોય છે અને અમુક લોકો એવા પણ હોય છે કે જે ભાડાના મકાનમાં રહેતા હોય છે।
અને અમુક લોકો એવા છે કે જે એક જ ઓરડામાં રહેતા હોય છે, તો તેણે પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર દીવા કઈ રીતે પ્રગટાવવા જોઈએ અને દીપદાન કઈ રીતે કરવું જોઈએ, તેમજ તે લોકોએ જળનો છંટકાવ કઈ જગ્યા ઉપર કરવો જોઈએ, કારણ કે મિત્રો અત્યારના જમાનાના ઘર એવા હોય છે કે જ્યાં ઉંબર અને સ્થાન આપવામાં આવતું નથી. આથી મિત્રો તમારે કઈ રીતે જળનો છંટકાવ કરવો, તો મિત્રો મુખ્ય દ્વાર ઉપર જળ છાંટવાનો નિયમ કયો હોય છે અને આપણે કેવી રીતે જળ છાંટવું જોઈએ, તો મિત્રો જ્યારે પણ તમે મુખ્ય દ્વાર ઉપર જળનો છંટકાવ કરો છો તો તમારે એક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે એ જળને તમારે એક દિવસ પહેલાથી જ એક પાત્રમાં ભરી લેવું જોઈએ. તેમજ આના માટે તમે કોઈ પણ પાત્ર લઈ શકો છો. એ પાત્ર ભલે તાંબાનું હોય, ચાંદીનું હોય કે સ્ટીલનું હોય, તમે આટલી ધાતુઓનું વાસણ લઈ શકો છો. તેમજ તમારે એક લોટામાં થોડુંક ગંગાજળ લઈ લેવું જોઈએ અને તેમાં તમારે શુદ્ધ જળ ભરી લેવું જોઈએ. અને જો તમારી પાસે ગંગાજળ ન હોય તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે માત્ર શુદ્ધ જળથી જ તમે કોઈ પણ પાત્ર ભરી શકો છો અને એ જે પણ તમે પાત્ર જળથી ભરેલું છે એને તમારે પોતાના ઘરના રસોડામાં મૂકી દેવું જોઈએ. અને પછી મિત્રો તમે જ્યારે પણ બીજા દિવસે સવારે જાગો છો ત્યારે એ જે તમે રસોડામાં પાણી રાખ્યું છે એ જળનો તમારે પોતાના મુખ્ય દ્વાર ઉપર છંટકાવ કરવો જોઈએ. હવે ઘણા લોકોને એવો પ્રશ્ન થતો હોય છે કે શું અમે સ્નાન કરીને પછી જળનો છંટકાવ કરી શકીએ છીએ કે સ્નાન કર્યા પહેલા અને જળનો છંટકાવ કરતી વખતે સ્નાન કરવું આવશ્યક છે કે નહીં? તો મિત્રો જ્યારે પણ તમે જળનો છંટકાવ કરો છો ત્યારે તમારે સ્નાન જરૂર કરી લેવું જોઈએ. મિત્રો જો તમે સ્નાન કર્યા વગર જ ઘરના મુખ્ય દ્વાર ઉપર જળનો છંટકાવ કરો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે. મિત્રો એવી માન્યતા છે કે જે કોઈ પણ સ્ત્રી સ્નાન કરીને પછી ઘરના મુખ્ય દ્વાર ઉપર જળનો છંટકાવ કરે છે તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે. અને જે સ્ત્રી પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર સ્નાન કરીને પછી જળનો છંટકાવ કરશે તો તેના ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે અને લક્ષ્મી માતા પણ એનાથી પ્રસન્ન થશે. તેમજ મિત્રો જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા હશે તો એ પણ સમાપ્ત થઈ જશે. અને જો એક સ્ત્રી પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર જળનો છંટકાવ કરે છે તો મિત્રો એના ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થઈ શકે છે. તેમજ તેના ઘરમાં જો કોઈ પણ વ્યક્તિ એવું હોય કે જે બહુ બીમાર રહેતું હોય તો એ પણ સાજું થઈ શકે છે. તેમજ તેના ઘરમાં જે કાંઈ પણ દોષ જેવા કે વાસ્તુદોષ, મંગળદોષ, નજરદોષ, ગ્રહદોષ અથવા બંધન દોષ હશે તો એ બધા જ દોષોથી તેમને મુક્તિ મળી જશે. મિત્રો ઘણીવાર એવું બનતું હોય છે કે ઘરના સભ્યો ઉપર કુંડળી દોષ પણ લાગી જતો હોય છે કે જેનાથી તે ઘર ઉપર માંગલિક કાર્યો છે અટકી જતા હોય છે. તેના ઘરના સભ્યો છે એના લગ્ન પણ થઈ શકતા નથી. આથી જો મિત્રો તમે પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર સ્નાન કરીને પછી જળનો છંટકાવ કરશો તો મિત્રો તમારા ઘરના સભ્યોની કુંડળીમાં જે કંઈ પણ દોષ હશે એ પણ સમાપ્ત થઈ જશે અને તમારા ઘરમાં માંગલિક કાર્યની શરૂઆત પણ થઈ જશે. આનાથી મિત્રો વાસ્તુદોષ અને પિતૃદોષ પણ સમાપ્ત થઈ શકે છે. આથી મિત્રો તમારે ઉપાય દરરોજ કરવો જોઈએ કે જેથી કરીને તમે જોઈ શકશો કે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે. મિત્રો આ એક સરળ ઉપાય છે અને અત્યંત પ્રભાવશાળી પણ છે. મિત્રો જો તમને આ ઉપાયથી લાભ પ્રાપ્ત થઈ શકે તો તમારે બીજા લોકોને પણ આ ઉપાય કરવા કહેવો જોઈએ. તો મિત્રો જો અમુક લોકો એવા હોય છે કે જે એવું વિચારતા હોય છે કે તે લોકોની ઉપર કોઈની ખરાબ નજર લાગી ગઈ હોય છે અથવા તો તે લોકોના ઘરના સભ્યોની ઉપર કોઈએ કંઈક કરાવી દીધું હોય છે અને તેના ઘરમાં પહેલા શુભ સમૃદ્ધિ હોય છે પણ હવે તેના ઘરમાં ઘણી બધી મુશ્કેલીઓ આવી જતી હોય છે. તે ઘણા બધા કાર્યો કરે છે પણ તેના કોઈ પણ કાર્ય છે સરખી રીતે પૂરા થઈ શકતા નથી. તો જો મિત્રો તમે આ એક ઉપાય કરી લેશો તો મિત્રો તમારા ઘર ઉપરથી નકારાત્મક ઉર્જા હશે અથવા તો કોઈ નહીં નજર લાગી ગઈ હશે તો એ પણ સમાપ્ત થઈ જશે. તો મિત્રો આ એક એવો રામબાણ ઉપાય છે કે જેનાથી તમારા ઘરની બધી જ સમસ્યા છે એ સમાપ્ત થઈ જશે. આ ઉપાયને વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યો છે.
તો મિત્રો, ઉપાય કરવા માટે તમારે સૌપ્રથમ રાતે તમે જ્યારે સૂવો ત્યારે એક લોટો જળ તમારે પોતાના ઘરના રસોડામાં મૂકી દેવાનું છે. પછી મિત્રો, જ્યારે પણ તમે સવારે જાગો ત્યારે એ જળ લઈને પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર એનો છંટકાવ કરી દેવો જોઈએ. તો મિત્રો, હવે આપણે જાણીએ કે ઘરના મુખ્ય દ્વાર ઉપર જળ છાંટવાનો સમય કયો છે. તો મિત્રો, જ્યારે પણ તમે રસોડામાં રાખેલા જળનો ઉપયોગ મુખ્ય દ્વાર ઉપર જળ છાંટવામાં કરો છો તો મિત્રો, એ જળનો છંટકાવ તમારે સૂર્યોદય થાય એ પહેલાં જ કરી લેવો જોઈએ. મિત્રો, તમે જ્યારે પણ જળનો છંટકાવ કરવો ત્યારે તમારે પોતાના પિતૃઓનું સ્મરણ કરવું જોઈએ. તેમજ તમારે સાથે માતા લક્ષ્મીના નામનું પણ સ્મરણ કરવું જોઈએ અને તેને પ્રાર્થના કરવી જોઈએ કે એ તમારા ઘરમાં પ્રવેશ કરે અને તમને આશીર્વાદ આપે. હવે એક એવો પણ પ્રશ્નો લોકોના મનમાં હોય છે કે સાવરણીથી વાળીને પછી આપણે જળનો છંટકાવ કરવો જોઈએ કે નહીં. તો મિત્રો, જ્યારે પણ તમે જળનો હકાવો કરી લો પછી જ તમારે સાવરણીથી વાળવું જોઈએ. મિત્રો, તમારે આ કાર્ય છે એ સવારે વહેલા જ કરી લેવું જોઈએ. મિત્રો, સવારે તમે જ્યારે પણ ઉઠો ત્યારે સૌપ્રથમ તમારે પોતાના હાથના દર્શન કરવા જોઈએ અને 5 દેવતાનું ધ્યાન કરી લેવું જોઈએ. એમાં મિત્રો માં દુર્ગા, ભગવાન શિવ, શ્રી હરિ વિષ્ણુ, ભગવાન ગણેશ અને સૂર્ય દેવતાના નામનું સ્મરણ કરી લેવું જોઈએ. મિત્રો, જો તમે સવારે વહેલા આટલા દેવી દેવતાનું ધ્યાન કરી લો છો તો મિત્રો, તમારી અંદર સકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે અને તમારા દિવસની શરૂઆત છે બહુ જ શુભ રીતે થઈ શકે છે. પછી મિત્રો, તમારે પોતાના બંને હાથ જોડીને દેવી દેવતાઓને પ્રણામ કરવા જોઈએ અને બંને હાથ ધરતી ઉપર સ્પર્શ કરીને પછી એને પ્રણામ કરવા જોઈએ. તો મિત્રો, જે લોકો ફ્લેટમાં રહેતા હોય તે લોકોએ મુખ્ય દ્વાર ઉપર જળનો છંટકાવ કઈ રીતે કરવો જોઈએ એ વિશે જાણીએ. તેમજ જે લોકો ભાડાના મકાનમાં રહેતા હોય અથવા તો એક જ ઓરડામાં રહેતા હોય તો તેણે કઈ રીતે આ ઉપાય કરવો જોઈએ એ વિશે જાણીએ. તો મિત્રો, જો આ પ્રકારે જે લોકો રહેતા હોય તો તેણે પોતાના ઘરનો જે દરવાજો હોય એને જ તમારે મુખ્ય દ્વાર માનીને ત્યાં જળનો છંટકાવ કરવો જોઈએ અને ત્યાં જ તમારે દીવો પ્રગટાવવો જોઈએ. તો મિત્રો, હવે આપણે જાણીએ કે જે કોઈ પણ સ્ત્રી માસિક ધર્મમાં હોય તો તેને જળનો છંટકાવ કરવો જોઈએ કે નહીં. મિત્રો, આ એક બહુ જ મહત્વનો પ્રશ્ન છે કે જે બધી જ સ્ત્રીઓએ જાણવો બહુ આવશ્યક રહે છે. મિત્રો, આ જળનો છંટકાવ કરવો એ એક સામાન્ય પ્રક્રિયા માનવામાં આવે છે કે જેને તમે કોઈ પણ સ્થિતિમાં કરી શકો છો. પણ જો મિત્રો, જે દીવો પ્રગટાવવાની પ્રક્રિયા છે તમારે માસિક ધર્મમાં હોય ત્યારે ન કરવી જોઈએ. આ વસ્તુને તમારે શુદ્ધતા પછી જ કરવી જોઈએ. તેમજ મિત્રો, હવે આપણે જાણીએ કે તમે જે પણ એક લોટો જળ મંદિરમાં રાખેલું છે એનું તમારે શું કરવું જોઈએ અને તેનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ. મિત્રો, બધા જ લોકોએ પોતાના ઘરના મંદિરમાં એક લોટો જળ અવશ્ય રાખવું જોઈએ કારણ કે મિત્રો, એમાં સકારાત્મક ઉર્જાનો ભંડાર રહેલો હોય છે. મિત્રો, તમે જે કંઈ પણ પૂજા કરો છો તો એ જળમાં અસરકારક ઉર્જા છે એ ભરાઈ જાય છે. મિત્રો, જ્યારે પણ તમે પૂજા અર્ચના કરો ત્યારે પોતાના ઘરના મંદિરમાં એક લોટો જળ રાખવું અને દીપદાન કરવું એ બહુ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, આ જળનો ઉપયોગ તમે પોતાના ઘરના શુદ્ધિકરણ માટે કરી શકો છો. મિત્રો, જો તમે મંદિરમાં રાખેલા એક લોટો જળનો છંટકાવ તમે પોતાના આખા ઘરમાં જ કરો છો તો મિત્રો, ઘરનું વાતાવરણ છે એ બહુ જ પવિત્ર થઈ જાય છે. મિત્રો, આ મંદિરનું જળ એટલું પવિત્ર હોય છે કે એના છંટકાવથી ઘરની બધી જ નકારાત્મક ઉર્જા છે સમાપ્ત થઈ જાય છે. મિત્રો, આ જળ છે એ જુઓ, તમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિ બીમાર હોય છે તો તેને આ જળ તમારે જરૂર આપવું જોઈએ કારણ કે આ જળને તે ગ્રહણ કરશે તો તેની બધી જ બીમારી છે એ સમાપ્ત થઈ જશે. મિત્રો, આ એક લોટો જે જળ હોય છે એને તમે પોતાના ધંધાના સ્થળ ઉપર પણ છંટકાવ કરી શકો છો. પછી તમે જ્યાં પણ કામ કરતા હો અથવા તો તમારે જ્યાં પણ દુકાન હોય ત્યાં પણ તમે આ મંદિરમાં રાખેલા જળનો છંટકાવ કરી શકો છો કે જેનાથી તમારા ધંધામાં પણ પ્રગતિ થઈ શકે છે. મિત્રો, આપણે જે પણ એક લોટો જળ મંદિરમાં રાખેલ હોય છે એનું બહુ વિશેષ મહત્વ હોય છે કારણ કે મિત્રો, આ જળ છે એ દેવી દેવતાના આશીર્વાદ લઈને આવે છે.
મિત્રો એવું માનવામાં આવે છે કે જો તમે મંદિરમાં રાખેલા જળનો ઉપયોગ પોતાના ઘરમાં છંટકાવ તરીકે કરો છો તો મિત્રો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે। મિત્રો તમે આ જળનો પીવામાં પણ ઉપયોગ કરી શકો છો, પણ જો તમારે એક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે તમારે મંદિરમાં રાખેલા એક લોટા જળને ગ્રહણ ત્યારે જ કરવું જોઈએ કે જ્યારે તમે સાત્વિક ખોરાક ગ્રહણ કરેલો હોય, અથવા જો તમે મિત્રો તમે આ મંદિરમાં રાખેલા જળનો ઉપાય ન કરવા માંગતા હોવ તો તમારે કોઈ પણ વૃક્ષ હોય એના થડમાં તમારે આ જળ અર્પણ કરી દેવું જોઈએ। તેમજ મિત્રો જો તમે પોતાના ઘરમાં શુભ સમૃદ્ધિ તેમજ ધન વૈભવને રાખવા માંગતા હો તો મિત્રો ઘરના બધા જ સભ્યોએ નિત્ય રૂપે તુલસી માતાને એક લોટો જળ જરૂર અર્પણ કરવું જોઈએ। મિત્રો એવી માન્યતા છે કે જે ઘરમાં પણ તુલસી માતાની પૂજા અર્ચના થતી હોય તે ઘરમાંથી જે પણ દોષ હોય છે જેવા કે વાસ્તુદોષ, શનિદોષ, મંગળદોષ અથવા કુંડળી દોષ હોય તો મિત્રો એ બધા જ દોષ છે સમાપ્ત થઈ જાય છે। મિત્રો દરેક લોકોએ સવાર સાંજ તુલસી માતાને જળ અર્પણ કરવું જોઈએ અને સવાર સાંજ તેને દીવો પણ પ્રગટાવવો જોઈએ। મિત્રો જ્યારે પણ તમે તુલસી માતાને જળ અર્પણ કરો ત્યારે તમારે લક્ષ્મી માતા તેમજ ભગવાન શ્રી હરિ વિષ્ણુના નામનું સ્મરણ કરવું જોઈએ। સાથે જ મિત્રો તમે તુલસી માતાની પ્રદક્ષિણા કરો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે। તેમજ મિત્રો જો કોઈ પવિત્ર તહેવાર હોય જેવા કે અમાસ, પૂનમ, એકાદશી જેવા શુભ તહેવાર ઉપર જો તમે તુલસી માતાને એક લાલ ચુંદરી અર્પણ કરો છો અને સાથે જ એક દીવો પ્રગટાવો છો તો મિત્રો તુલસી માતા છે તમારી બધી જ મનોકામના છે પૂર્ણ કરી શકે છે। સાથે જ જો તમારું કોઈ એવું કાર્ય હોય કે જે વર્ષોથી પૂરું ન થતું હોય તો મિત્રો તમારે કોઈ પણ શુભ દિવસે તુલસી માતાને એક લાલ ચુંદડી જરૂર અર્પણ કરવી જોઈએ કે જેનાથી તમારી સમસ્ત મનોકામના છે અવશ્ય પૂર્ણ થઈ શકે છે। તેમજ મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર અને પશ્ચિમ દિશામાં ધનની દેવી માતા લક્ષ્મી નિવાસ કરે છે। એવું કહેવામાં આવે છે કે તેમની કૃપા મેળવવા માટે આ દિશાઓમાં દેવી લક્ષ્મીનો ફોટો લગાવવો જોઈએ। આ સાથે જ ત્યાં લાલ કપડામાં ચાંદીનો એક સિક્કો બાંધીને રાખવો જોઈએ। આ સિવાય આ દિશાને ખૂબ સ્વચ્છ રાખવી જોઈએ, તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે। તેમજ મિત્રો ઘરમાં સકારાત્મકતા રહે તે માટે ઉત્તર પૂર્વ દિશામાં ચંદન જરૂર રાખજો, કેમ કે આ ભગવાન શિવને અતિ પ્રિય છે। સાથે જ આ ભોલેનાથની દિશા પણ માનવામાં આવે છે। આ સિવાય આ દિશામાં ગંગાજળ રાખવું અને તેનો છંટકાવ કરવો પણ ખૂબ શુભ માનવામાં આવે છે। આવું કરવાથી દેવોના દેવ મહાદેવ પ્રસન્ન થાય છે અને ઘરમાં પ્રગતિ રહે છે। તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ। તમારો દિવસ શુભ રહે મિત્રો, ધન્યવાદ।